નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા એક સરસ મજાની જીએસટી વિષય ઉપરની સિરીઝ શરૂ કરવામાં આવી છે. જીએસટી એ અત્યારે દરેક લોકોને સ્પર્શતો વિષય છે. આના ઉપર આ ટોક શો એટલો બધો ફેમસ થઈ ગયો છે, દરેક લોકોના મોઢે જીએસટીની ચર્ચાઓ ચાલે છે. આપણી સાથે પ્રોફેસર ડૉક્ટર શિરીષ કુલકર્ણી, જેઓ સરદાર પટેલ વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર છે, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વર્ષો સુધી ટેક્સેશન જેમને ભણાવ્યું છે અને ટેક્સેશનમાં જેમની ખૂબ મોટી પ્રેક્ટિસ છે, એવા પ્રોફેસર શિરીષ કુલકર્ણી સાથે આપણે વાત કરીશું. મિત્રો, આપણે પહેલા એપિસોડમાં મેરા બિલ મેરા અધિકાર વિષય ઉપર આપણે ચર્ચાઓ કરી હતી. ગયા એપિસોડની અંદર આપણે જીએસટીનો દર અલગ અલગ કેવી રીતે લેવાય છે અને એના લોજિકલ રીઝન્સ કયા છે, આ વિષય ઉપર આપણે ચર્ચા કરી હતી. આજનો આપણો ચર્ચા કરવાનો વિષય છે ઓનલાઈન ગેમિંગ. ઓનલાઈન ગેમિંગ આજકાલ યુવાનોની અંદર ખૂબ મોટા પ્રમાણમાં, વ્યાપક પ્રમાણમાં વપરાય છે. નાના બાળકો પણ હવે તો એની અંદર ઝુકાવી દીધું છે. કોલેજ ગોઈંગ યુથ જે છે અને કેટલાક નવરા લોકો પણ આને એક વ્યવસાય કરીને ઓનલાઈન ગેમિંગ કરતા હોય છે. આના ઉપર સરકારે ટેક્સ કેવી રીતે નાખ્યો છે, એનો ટર્નઓવર કેવો છે, એને વિદેશી હુંડિયામણ પર આની શું અસરો થાય છે, જેવા અનેક પ્રશ્નો આપણે આજે આપણા એક્સપર્ટ જે છે પ્રોફેસર ડૉક્ટર શિરીષ કુલકર્ણી, એમને આપણે પૂછીશું. નમસ્કાર શિરીષભાઈ કુલકર્ણી સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે સ્પાર્ક ટુડે ન્યૂઝમાં. સાહેબ, આ ઓનલાઈન ગેમિંગ જે છે એ ખરેખર કેવી રીતે શરૂ થયું છે, આખો કન્સેપ્ટ કેવી રીતે ડેવલપ થયો છે, અને ભારતની અંદર વિદેશી કંપનીઓ અને ભારતીય કંપનીઓ એ આ ઓનલાઈન ગેમિંગમાં અત્યારે કેવી રીતે કામ કરી રહી છે? સૌથી પહેલું તો ગેમિંગ શબ્દ લઈએ આપણે, ઓનલાઈન પછી વિચારશું. ગેમિંગ એટલે એક પ્રકારની રમત. નાના બાળકોથી માંડીને ઉંમરલાયક વ્યક્તિઓ પણ મનોરંજન માટે અને સમય પસાર કરવા માટે પણ રમતો આ રમે છે. દાખલા તરીકે રમીની રમત, પત્તાની, એ રમે છે લોકો, બદામ સાત રમે છે. પણ એક રમત બહુ જાણીતી ઐતિહાસિક રમત છે લૂડોની, જેમાં તો આખું મહાભારત થઈ ગયું. એમાં જ્યારે કૌરવો અને પાંડવોની વચ્ચે ધર્મરાજા અને સામે દુર્યોધન બે જણા લૂડોની રમત રમતા હતા. એ લૂડોની રમતમાં પાંડવો પોતાનું રાજ્ય તેમજ દ્રૌપદીને પણ હારી જાય છે અને એના પછી આખું મહાભારતનું યુદ્ધ થયું. એટલે આ રમતો બંને પ્રકારની છે. રમત છે, મનોરંજન છે, સમય પસાર કરવાનો પણ છે અને મહાભારત પણ થાય એ પ્રકારની આ બધી રમતો છે. અને આ રમતો ખૂબ રમાય છે, રમાશે. પણ હવે એક નવું પાસું એમાં ઉમેરાયું છે અને એ છે ઓનલાઈન ગેમિંગ. ઓનલાઈન ગેમિંગ એટલે શું? તો તમારી પાસે મોબાઈલ છે, લેપટોપ છે, ટેબ્લેટ છે, આવા બધા ઉપકરણો હાથમાં લઈને આ જ બધી રમતો રમાય છે. દાખલા તરીકે રમીની રમત એ ઓનલાઈન પણ થાય, લૂડો એ ઓનલાઈન થાય, પોકર ઓનલાઈન થાય, અંદર બહાર આ ઓનલાઈન રમત રમી શકાય છે. અને આ ઓનલાઈન રમતમાં એક રમાડનાર જે વ્યક્તિ છે એનો પોતાનો એક પ્લેટફોર્મ છે, એની વેબસાઇટ છે અને એ વેબસાઇટ ઉપર આ રમતો રમાતી હોય છે. એમાં વિદેશથી પણ લોકો રમાડતા હોય છે અને આપણા ભારતની અંદર પણ આ પ્રકારની કંપનીઓ છે જે રમતો રમાડે છે. સાહેબ, આ જે ઓનલાઈન જે રમતો છે એનો કેટલો મોટો બિઝનેસ હશે, એનું ટર્નઓવર કેટલું? વિચાર કરો કે આ ઓનલાઈન ગેમિંગનો બહુ ચર્ચામાં 3 વર્ષથી વધારે ચાલી રહ્યું છે. માનો કે ન માનો, 2000 લાખ રૂપિયાનું આની અંદર મૂલ્ય છે. ઓનલાઈન ગેમિંગનું મૂલ્ય 2000 લાખ અને લગભગ 250 લાખ રૂપિયાનું વાર્ષિક એમાં આવક થાય છે અને લગભગ 100 લાખ રૂપિયાનો ટેક્સ સરકારને
આમાંથી મળે છે. જો ભારતમાં પણ લગભગ 5.5-6 હજાર કરોડ રૂપિયાનું રોકાણ આની અંદર ભારતમાં પણ થયેલું છે. અને જે ગત 15 મહિનામાં જો રોકાણોની સંખ્યા જોઈશું તો ખબર પડશે 170 કરોડ રૂપિયાનું નવું રોકાણ એમાં વધ્યું છે. એટલે આટલો મોટો આ બિઝનેસ છે, જેમાં એમનું એક ફેડરેશન પણ છે, એક યુનિયન પણ છે, એક એસોસિએશન પણ છે, ઓનલાઈન ગેમિંગ ફેડરેશન. આ ફેડરેશનમાં જે સભાસદો છે એ લગભગ 120થી 130 કંપનીઓ આમાં સભાસદ તરીકે નોંધાયેલી છે. સાહેબ, આ ઓનલાઈન ગેમિંગ એનો મતલબ કે લીગલ જ બિઝનેસ છે આખો, કે આની અંદર ઇલીગલ પ્રકારો પણ છે? અત્યારે તો લીગલ પણ છે અને ઇલીગલ પણ છે. એટલે બહુ મોટો ઝાટકો અત્યારે જે ઓનલાઈન ગેમિંગને મળ્યો છે એના કારણે આ ગેરકાયદેસર ફૂલે ફાલે એવી શક્યતા પણ છે. જોઈએ આગળ શું થાય છે. સાહેબ, આ ઓનલાઈન ગેમિંગ છે એના પ્રકારો કયા, એની વિશેષતાઓ કઈ? આમાં જે કહેવત છે આ કે ભાઈ ગેમ ઓફ સ્કિલ અને ગેમ ઓફ ચાન્સ, આ બે પ્રકારની રમતો છે જે આપણે ઘરે ઘરે રમતા રમતો છીએ એ પણ આવી જ છે. દાખલા તરીકે ગેમ ઓફ સ્કિલ એટલે શું? જેમાં કોઈ નિપુણતા હોય, માણસ નિષ્ણાત હોય, જેના પાસે કૌશલ છે, એ કઈ યોગ્યતા છે, આ પ્રકારનો વ્યક્તિ એ ગેમ ઓફ સ્કિલમાં જીતી શકે, રમી શકે અને લાંબો સમય ટકી શકે. એના વિરુદ્ધમાં છે ગેમ ઓફ ચાન્સ. એટલે એને તક મળે, એનું નસીબ જાગતું હોય અને નસીબના કારણે એ સંભાવના છે એની જીતવાની. અને એમાં એક નબળું પાસું શું છે કે રમનાર વ્યક્તિ છે એમાં પૈસા મૂકે છે, એમાં જોખમ છે હારવાનું, અને એવા હારવાનું જોખમ હોવા છતાં એ રમ્યા કરે છે. આ પ્રકારનું આ રમત છે, બે પ્રકારની, ગેમ ઓફ સ્કિલ અને ગેમ ઓફ ચાન્સ. સાહેબ, રમતો ઉપર પણ જીએસટી કેમ લાગે છે? આ એક ખરેખર હાસ્યાસ્પદ વાત આપણને લાગે કે ભાઈ રમતને તમે સેવા ગણો છો કે વસ્તુ ગણો છો? આપણું નામ શું છે? ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. ગુડ્સ એટલે વસ્તુ અને સર્વિસ એટલે સેવા. તો શું આને સેવા ગણવાની કે ગુડ્સ ગણવાનું? પણ જ્યારે જીએસટી આવ્યું ને 2017માં 1 જુલાઈએ, તે વખતે વસ્તુની જે વ્યાખ્યા હતી, વેટમાં હતી, એક્સાઇઝમાં હતી, એની અંદર બદલ થયો અને ગુડ્સની વ્યાખ્યામાં એક્શનેબલ ક્લેમ, એટલે માણસ જીતે ત્યારે એ રકમ જીતેલી રકમને મેળવવા પાત્ર અથવા મેળવવાનો હક એ ધરાવે છે. આવો એક એક્શનેબલ ક્લેમ, જેને ગુડ્સ કહેવાય છે, વસ્તુ કહેવાય છે, અને જે રમાડનાર વ્યક્તિ છે એ આ વસ્તુ રમનારને આપે છે, એટલા માટે એના ઉપર જીએસટી લગાડવામાં આવે છે. સાહેબ, આ રમત ઉપર જે જીએસટી લાગ્યો છે એની અંદર કોઈ ફેરફારો આવ્યા છે કે જેના કારણે નેશનલ લેવલ પર આપણને વિદેશી હુંડિયામણ મેળવવામાં તકલીફ પડતી હોય કે આવું તેવું કંઈ ખરું? આમાં વિદેશી હુંડિયામણનો તો કોઈ પ્રશ્ન જ નથી આવતો. આમાં દેશી અને વિદેશી બંને પ્લેટફોર્મ્સ છે, બંનેની વેબસાઇટો છે જેના ઉપર આ રમી શકાય છે. એટલે હુંડિયામણને છોડી દઈએ તો દેશ વિદેશની આ રમાડનારી જે વેબસાઇટો છે એ આ રમે છે રમનારા. અને રમતી વખતે જ્યારે એને સંજોગો જે આવ્યા એ 18% જીએસટી હતું અત્યાર સુધી. એટલે હું એમ કહીશ કે હવે 2-4-6 દિવસ જ બાકી છે. 1 ઓક્ટોબરથી જીએસટીનો દર આ 18ની જગ્યા પર 28% થવાનો છે. મેં હમણાં થોડી વાર પહેલાં કીધું કે ગેમ ઓફ સ્કિલ અને ગેમ ઓફ ચાન્સ એટલે જુગાર કહેવાય. ગેમ ઓફ ચાન્સ એટલે એક પ્રકારનો જુગાર કહેવાય. તમે પૈસા મૂકો અને હારી જાઓ એટલે તમારા પૈસા ગયા. એટલે આ પ્રકારનો જે રમત છે એમાં ગેમ ઓફ સ્કિલમાં એ નથી ગણાતું, જેને બેટિંગ કહેવાય, ગેમ્બલિંગ કહેવાય. આ ગેમ ઓફ સ્કિલમાં નથી એવું માનવામાં આવતું હતું. એટલા માટે જ્યારે 18% જીએસટી લગાડતી હતી તે વખતે 18% જીએસટી હતો, પણ જ્યારે ગેમ્બલિંગ અને બેટિંગ થતું હતું ત્યારે 28% થતો હતો. એટલે હવે જે ફેરફાર થયો છે આ બંને ગેમ ઓફ સ્કિલ અને ગેમ ઓફ ચાન્સને ભેગું કરવામાં આવ્યું. દાખલા તરીકે રમીની રમત તમે રમો, એમાં ગેમ ઓફ સ્કિલ ગણાતી,
અને ગેમ ઓફ સ્કિલ જો આને ગણાતી હોય તો એના ઉપર 28% જીએસટી કેવી રીતે લાગે? પણ તર્ક શું અપનાવવામાં આવ્યો છે કે ભાઈ જ્યારે તમે પહેલી વખત પત્તા આપો તે વખતે કયું પત્તું તમારી પાસે આવશે એ તો ચાન્સ જ છે, તો તક જ છે, અવસર જ છે. એટલે ગેમ ઓફ સ્કિલ અને ગેમ ઓફ ચાન્સ આ બંને ભેગા જ છે અને એના ઉપર હવે 18ની જગ્યા ઉપર 28%નો ટેક્સ લગાડવામાં આવ્યો છે. એટલે સાહેબ ખાલી આ ગેમિંગ ઉપર જ ટેક્સ વધવાનો છે કે બીજા પણ જીએસટીના દર વધવાના છે? અત્યારે જે આપણે ચર્ચા કરીએ છીએ ઓનલાઈન ગેમિંગની, એટલે ઓનલાઈન ગેમિંગ ઉપર 28% જીએસટી એ બી ક્યારે આવ્યો? 11મી જુલાઈ 2023. એટલે વિચાર કરો, જુલાઈમાં અત્યારે આપણે સપ્ટેમ્બરમાં છીએ, તો જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર અત્યારે ત્રીજો મહિનો ચાલે છે અને ત્રીજા મહિનામાં જ આપણને જોઈ રહ્યા છે કે ભાઈ 28%નો જીએસટી. પણ જો કેટલી ફાસ્ટ થઈ છે સરકાર. જ્યારે જુલાઈમાં નિર્ણય જીએસટી કાઉન્સિલે કર્યો, કેમ કે ચર્ચા બહુ ચાલતી હતી, 3 વર્ષથી મેં વાત કરી, 3 વર્ષની ચર્ચા ચાલતી હતી, એના ઉપર કોઈ પૂર્ણાંક ફૂલ સ્ટોપ નહોતો મુકાતો. એ ફૂલ સ્ટોપ નહોતો મુકાતો એટલા માટે ચર્ચાઓ ચાલતી હતી. એમાં ગવર્મેન્ટના જે મિનિસ્ટર્સ છે એમનું પણ ગ્રુપ હતું, ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ, એમને પણ ખૂબ ચર્ચા કરી, જીએસટી કાઉન્સિલે ચર્ચા કરી અને એના ઉપર પૂર્ણવિરામ મૂકીને 28%નો જીએસટી લગાડ્યો છે. પણ જોજો, આ 28%નો જીએસટી જ્યારે લગાડ્યો છે ને ત્યારે આપણે એક સામાન્ય વિચાર કરવો જોઈએ કે કેવી રીતના જીએસટી લગાડે છે અને પહેલાં શું હતું. હવે દાખલા તરીકે દીપકભાઈ, તમે જ આ ગેમ રમાડનારા છો, એટલે તમારી પાસે 4 વ્યક્તિ એક પ્લેટફોર્મ મૂક્યો, જેમ કેરમ રમતા હોય, તો એ કેરમ તમારો છે અને 4 જણા ABCD રમવા બેસે ત્યારે તમને 1000 રૂપિયા ડિપોઝિટ કરે. 1000 ડિપોઝિટ કરે એટલે તમને 4000 રૂપિયા મળ્યા. એમાંથી તમે કેરમ બોર્ડની જે ફી છે ને એ 10% લો. 10% લો એટલે તમને 400 રૂપિયા મળે અને એ 400 રૂપિયા ઉપર 18% ટેક્સ લાગતો હતો અને તમે સરકારને ખાલી 72 રૂપિયા આપતા હતા. હવે એમાં થયો ફેરફાર. હવે સરકારે બેધારી તલવાર અપનાવી. બેધારી તલવાર એવી રીતે અપનાવી કે ભાઈ એક તો આ 4000 રૂપિયા ઉપર જ ટેક્સ લાગશે. એટલે તમારા જે કેરમ બોર્ડનું ભાડું છે એના ઉપર નહીં, પણ જે રમનારા ABCD છે એમને જે 1000 રૂપિયા મૂક્યા એ 4000 રૂપિયા ઉપર હવે જીએસટી લાગશે અને એ બી પાછું 18ની જગ્યા પર 28% જીએસટી લાગશે. એટલે બેધારી તલવાર આના ઉપર આવી. જો કંઈ ખાટું મોડું એટલા માટે નથી થતું કે એક વ્યાપારીને જીએસટી લાગે, કપડાં વેચે છે, કરિયાણું વેચે છે, જે કંઈ વેચતો હોય એ વેચવાના એના વેચાણ કિંમત ઉપર જીએસટી લાગે. વેચાણની પૂર્ણ રકમ, ફૂલ અમાઉન્ટ, ટોટલ વેલ્યુ, એ ટોટલ વેલ્યુ ઉપર જીએસટી લાગે. તો પછી આના ઉપર આ દીપકભાઈના કેરમ બોર્ડના ભાડા ઉપર ખાલી 400 રૂપિયા ઉપર જ કેવી રીતે લેવાય? એટલે 4000 રૂપિયા ઉપર જ લેવું જોઈએ. એટલે સરકારે બહુ જ વ્યવસ્થિત વિચાર કરીને આના ઉપર જીએસટી લગાડ્યો છે. સરકારની સાહેબ એવી મનસા ખરી આની અંદર કે આવો વધારે ટેક્સ નાખીએ તો લોકો ઓનલાઈન ગેમિંગ ઓછું કરે, આવી તેવી કોઈ કલ્પના ખરી સરકાર? જો સરકારની મનસા કોઈ પણ ધંધો બંધ કરવાની હોય જ નહીં. સરકારની મનસા એક જ છે કે ભાઈ અમારી પાસે વધુમાં વધુ આવક કેમ વધે, જેથી અમે સમાજ સેવામાં ઉપયોગ કરવા માટેના પૈસા અમને વધારે મળે. આ પ્રકારની જ એક કલ્પના એમની પાસે હોય છે. પણ જો આ મનોરંજન જ માનવામાં આવતું હોય તો મનોરંજન ઉપર ટેક્સ નાખવો એ કેટલું યોગ્ય? આને તમે મનોરંજન જ કેમ કહો છો? છેલ્લે એક વેપારી વેપાર કરતો હોય ત્યારે એને કમાણીની જરૂર છે, એને નફાની જરૂર છે. તો આ ઓનલાઈન ગેમિંગ હોય કે સાદી ગેમિંગ હોય, એ ક્લબમાં જતો હોય, કસિનોમાં જતો હોય, હોર્સ રેસમાં જતો હોય, તો હોર્સ રેસમાં પણ એ પૈસા શાના માટે મૂકે છે? પોતાના ગજવા જોખમ શું કરવા લે છે? કેમ કે એને ખબર છે કે મારું નસીબ જાગશે તો મને લોટરી લાગશે અને મને વધારે પૈસા મળશે. કેસિનોમાં પણ આ જ પ્રકારનું છે, પૈસા મૂકો એટલે તમને પૈસા વધારે મળશે. પણ જે નવી જે કાયદાની સિસ્ટમ આવી, મેં તમને બેધારી તલવાર બતાવી કે 400 રૂપિયા નહીં પણ હવે 4000 રૂપિયા પર જીએસટી લાગશે. પણ સાથે સાથે એક સકારાત્મક પગલું સરકારે આમાં લીધું છે, જે કદાચ જુલાઈમાં નથી થયું પણ 51મી ઓનલાઈન મીટિંગ જીએસટી કાઉન્સિલની થઈને એમાં એમને એક સકારાત્મક પગલું લીધું કે ભાઈ જ્યારે જીતનાર તમારા કેરમ બોર્ડ ઉપર
રમે છે, 4 જણા અલગ અલગ રમે છે, 4 જણાની કોમ્પિટિશન ચાલે છે અને કોમ્પિટિશનમાં એક જીતે. હા, એક જીતે એટલે એને જે પ્રાઇઝ મળે, જે જીત મળે, એ જીતની રકમ એ ફરીથી જો મૂકે બીજી રમતમાં તો એના ઉપર જીએસટી નહીં લાગે. પણ એ હારી ગયો અને ફરીથી બીજા પોતાના ગજવાના અથવા બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરે, નવી ડિપોઝિટ કરે, તો એના ઉપર જીએસટી લાગશે. એટલે ફરીથી જીતીને રકમ ઉપર એને જીએસટી નહીં લાગે. હવે એક સકારાત્મક પગલું સરકારે લીધું છે. સાહેબ, આમાં બહુ મોટો બિઝનેસ છે એટલે કેટલાક બખેડા પણ હોય, કોર્ટ કેસો પણ થયા હોય. તો આમાં હમણાં કોર્ટ કેસો થવાનું પણ વધી ગયું છે. તો એ કેવા પ્રકારના કેસીસ હોય? જો આમાં જે કોર્ટ કેસ થયા છે એ કોઈ રમનારના અને રમાડનારની વચ્ચે થયેલો કોઈ કેસ નથી. એટલે કોર્ટ કેસ જે થયા છે 28% વાળો જે વિષય છે એમાં એક કંપની છે ગેમ્સ ક્રાફ્ટ. મેં ગઈ વખતે કીધું, હા, GTPL આવું મેં કીધું હતું. ગેમ્સ ક્રાફ્ટ ટેકનોલોજીકલ પ્રાઇવેટ લિમિટેડ એટલે GPTL નામની કંપની છે. એ પોતાના પ્લેટફોર્મ એટલે બે બોર્ડની જે વાત કરી એ પ્લેટફોર્મ ઉપર મળતી ફી એના ઉપર એને 800 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવી દીધો હતો. પણ જેવું આ 28%નું આવ્યું ને એવું તરત જ જીએસટી વિભાગે એને 21,000 કરોડની નવી જવાબદારી રિકવરી કાઢી. અને એ રિકવરીની સાથે શું કીધું, ભાઈ આના પર વ્યાજ બી આપવું પડશે, દંડ બી આપવો પડશે અને એ તમારે બધું ચૂકવવું પડશે. એટલે એ ગયો હાઈકોર્ટ, કર્ણાટક હાઈકોર્ટમાં. અને કર્ણાટક હાઈકોર્ટમાં ખબર નહીં, જજને એવું લાગ્યું કે ભાઈ આ ગેમ ઓફ સ્કિલ છે અને આ ગેમ ઓફ સ્કિલની અંદર આટલા બધા ટકા 28% જેટલો જીએસટી ના લેવાય. એટલે જીએસટી વિભાગની જે 21,000 કરોડની જે માંગ છે એ રદ કરી દીધી. એટલે સરકારે પાછી તરત ઉપડીને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. 1 ઓગસ્ટ 2023ના રોજ ફરીથી એમને આ પ્રકારની કેસ કર્યો. પણ હવે એ કેસની જરૂરત નથી રહી, કેમ કે જેટલી ફાસ્ટ સરકાર થઈ છે કે કાઉન્સિલે લીધેલો નિર્ણય તરત લોકસભામાં મૂક્યો, લોકસભામાં પસાર થયો અને જે અત્યારે છેલ્લી જે સ્પેશિયલ મિટિંગ થઈ લોકસભાની એના અંદર જ અનાઉન્સ કર્યું કે ભાઈ રાષ્ટ્રપતિએ પણ આના ઉપર સહી કરી દીધી. એટલે હવે તો એ કાયદો બની ગયો છે. એટલે હવે તો તમારે 28% જીએસટી અને 400ની જગ્યા પર 4,000 ઉપર આ ટેક્સ તમારે ચૂકવો. પણ એ કેસમાં તો સાહેબ જે GPTL કંપની છે, GPTL કંપની, જે તે વખતે તો નહોતું જ, ત્યાર પછી કરવામાં આવ્યું છે. એટલે એના કેસ જીતવાના ચાન્સીસ તો વધારે જ રહેશે. અત્યારે કોર્ટ કેસ રહેશે જ નહીં ને. કોર્ટ કેસ જ્યારે કર્યો હતો ત્યારે તો કાનૂન જુદો હતો. હવે આ ઇન ધી લાઇટ ઓફ ન્યૂ એમેન્ડમેન્ટ મેડ ઇન ધી એક્ટ બાય ધી પાર્લામેન્ટ, તો હવે આ પરિસ્થિતિમાં એ થાય. પણ જૂની પરિસ્થિતિમાં જે તે વખતે તો એ જ હતું. અત્યારે કંઈ જ કહેવાય નહીં, કેમ કે બંને બાજુના વકીલો કયા પ્રકારના આર્ગ્યુમેન્ટ્સ કરે છે આપણને ખબર નથી. એટલે આ તો કશું કહેવાય નહીં, કોર્ટનું કંઈ કહેવાય નહીં. આમાં કેટલા પ્લેયર્સ છે સાહેબ? ને આનું યુનિયન વગેરે જે છે એ લોકોની શું એક્ટિવિટી શું? જો ઘણી બધી કંપનીઓ છે. જેવું આ 28% વાળું આવ્યું અને ફૂલ અમાઉન્ટ ઉપર જ્યારે ટેક્સ લાગ્યો ત્યારે ઘણા બધા ધ્રુજી ગયા. અને ઘણા બધાએ તો એમાં હું ઘણા કંપનીના નામ પણ તમને આપી શકું છું કે જેથી કે MPL કરીને છે, મોબાઈલ પ્રીમિયર લીગ, આવું MPL નામની એક કંપની છે. અને એ કંપનીએ તો પોતાના 50% સ્ટાફને ઘટાડી દીધો, 350 કર્મચારીઓને એમને બહાર કરી દીધા, રિટ્રેન્ચ કર્યા. હા, બીજી કંપની છે એને 150 બહાર કાઢી નાખ્યા. એટલે વિન્ઝો નામની કંપની છે. એવા નાના જે પ્લેયર્સ છે ને એમને તો પોતાનો કામ જે છે હમણાં રોકી દીધું છે. હવે આ કામ કરવું જ નથી એ પ્રકારનું એમને કર્યું છે. તો એક પ્રકારની બહુ મોટી અસર આના પર થાય છે. અને એના કારણે આ બધા એમનું ફેડરેશન છે, મેં કીધું એ પ્રમાણે એના સભાસદો છે. એ ફેડરેશને હવે સરકારને વિનંતી કરી છે કે ભાઈ તમે આના ઉપર પુનઃ વિચાર કરો. અને નહીંતર પછી આમાં ઉપર સ્ટાર્ટઅપ હતા, મોટી કંપનીઓ પણ હતી, નાની કંપનીઓ પણ હતી, પણ આ બધાનો બિઝનેસ હવે એના કારણે ઠપ થયો એવું એમને લાગે છે. એ એક અસર થઈ છે અત્યારે, કેમ કે અચાનક જ 400ના 4,000 થયા, 18ના 28% થયા. એટલે આ લોકોને એક પ્રકારની અસર થઈ અને ધંધો અત્યારે નિલંબિત કર્યો છે. ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો. એમને એવું કેવું છે કે ભાઈ તમે આના પર પુનઃ વિચાર નહીં કરો તો અંતે અમે તો બંધ કરશું તો કરશું, કેમ કે અમે કાયદેસર રમાડીએ છીએ.
આ કાયદેસર ગેમ છે અને કાયદેસર ગેમમાં તમે જો આ પ્રકારની દખલ કરશો તો હવે ગેરકાયદેસર રમાડનારા લોકો છે એ ન તો સરકારને ટેક્સ આપશે અને આ પ્રકારનું કોઈ પ્રકારનું એક્શનેબલ ક્લેમ વગેરે જે વિશે આપણે કહીએ છીએ એ કંઈ રહેશે નહીં. એટલે મહેરબાની કરીને તમે આના ઉપર બંધ કરો આ વિશે, કાં તો પુનઃ વિચાર કરો, આવી એક માગણી થઈ છે. તો કુલ મળીને સાહેબ ઓનલાઈન ગેમિંગ જે છે એ રમવાથી સામાજિક દૃષ્ટિએ આપણે જોઈએ, બિઝનેસની દૃષ્ટિ તો બરાબર છે, પણ સામાજિક દૃષ્ટિએ આમાં જીતનારાની સંખ્યા વધારે હોય છે, લોકોને ફાયદો થાય છે કે નુકસાન થાય છે? આપનું શું એસેસમેન્ટ છે? અને આ રમવી જોઈએ? આપ શું એક શિક્ષક પણ છો, તમે યુથને શું સંદેશો આપશો આના દ્વારા? હવે જુગારની જ્યારે વાત કરતા હોય ત્યારે હું તો એવું જ કહીશ કે આ ન થવું જોઈએ અને આ બંધ જ રાખવું જોઈએ. આ સટ્ટો છે, આ જુગાર છે, પણ આમાં એક વિશેષતા નવી વાત ઉમેરું છું કે આ જે તમે કેરમ બોર્ડ લઈને બેઠા છો એવા ભારતના નહીં પણ વિદેશના લોકો પણ એવા છે કે જે આ પ્રકારનું પ્લેટફોર્મ ધરાવે છે. એમના ઉપર સરકાર વધારે કડક થઈ છે. સરકારે આ વિદેશી કંપનીઓ જે ઓનલાઈન ગેમિંગ કરે છે એ લોકોને એવું કીધું છે કે ભાઈ તમે વિદેશના છો, તમારો પ્લેટફોર્મ વિદેશનો છે, રમે છે ભારતીય, તો આવા સંજોગોની અંદર અમને ટેક્સ મળશે કે નહીં? એટલે એમના માટે એક નવું કામ કર્યું કે ભાઈ તમારો એક વ્યક્તિ ભારતમાં હોવું જોઈએ જેને તમારે જીએસટીમાં નોંધાવવું જોઈએ. અને એટલું જ નહીં પણ જો એ કોમ્પ્લાય ન કરે, એ કાયદેસર રીતે વેરો ન ભરે, કાયદેસર રીતે રિટર્ન ફાઇલ ના કરે, તો પછી એનો જે આખું પ્લેટફોર્મ છે, એનું જે સર્વર છે એ બ્લોક કરી દેવામાં આવશે. એવું સરકારે કાયદો બનાવી દીધો છે. એટલે ગેરકાયદેસર રમત ઓનલાઈન ગેમિંગ નહીં થઈ શકે એવી વ્યવસ્થા પણ કરી છે. પણ આ વિષય ચોક્કસ છે કે ભાઈ આ જુગાર તો ન રમાડવો જોઈએ. જુગારથી નુકસાન વધારે થતું હોય છે. ઘણા લોકો ડૂબી ગયા, ઘણા લોકોના ઘર બેસી ગયા, આવું તો થયું છે. એટલે હું શિક્ષક તરીકે તો કહું છું જુગાર તો નહીં રમાવો જોઈએ. થેન્ક યુ પ્રોફેસર ડૉક્ટર શિરીષ કુલકર્ણી. આ હતા પ્રોફેસર ડૉક્ટર શિરીષ કુલકર્ણી, જેમને આપણને ઓનલાઈન ગેમિંગ વિશે ઘણી બધી સરસ મજાની માહિતી આપણને આપી. દર્શક મિત્રો, આપને પણ કોઈ સવાલ હોય તો આવતા રવિવારે આપણે જ્યારે સાહેબને મળીએ ત્યારે આપના સવાલો અમે પૂછીશું. આપણે સાહેબને એક છેલ્લો સવાલ પૂછી લઈએ, બધાની ઇંતજારી રહે કે આવતા રવિવારે આપણે કયા વિષય ઉપર ચર્ચા કરીશું. જે નહીં થવું જોઈએ એવા જ એક વિષય પર હું આવતા વખતે કહીશ અને એ છે દારૂ પર, આલ્કોહોલ પર, કે આલ્કોહોલ પર જીએસટીની શું સ્થિતિ છે એની વિચાર આપણે આવતી વખતે કરશું. ઓકે, તો આ હતા પ્રોફેસર ડૉક્ટર શિરીષ કુલકર્ણી, જેમને ઓનલાઈન ગેમિંગ ઉપર સરસ મજાની બહુ જ ઝીણવટભરી માહિતી, કેટલા પ્લેટફોર્મ ચાલી રહ્યા છે, કેવા પ્રકારની ગેમિંગ થઈ રહી છે, સરકાર એના ઉપર કેવો ટેક્સ લઈ રહી છે, સરકારના નવા ટેક્સના ધોરણો કયા લાગુ પડવાના છે, એના કયા એસોસિએશનો છે, ઓનલાઈન ગેમિંગ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ, યુથે એ બાજુ જવું જોઈએ કે નહીં જવું જોઈએ, આવા ઘણા વિષયો ઉપર સાહેબે આપણને ખૂબ જ સુંદર માહિતી આપી. વધુ આપણે આવતા રવિવારે ફરી સાહેબની સાથે મુલાકાત કરીશું ટોક શોની અંદર, અને એની અંદર આલ્કોહોલ જે પણ એક સામાજિક દૂષણ કહેવાય અને આલ્કોહોલ ઉપર સરકારની શું નીતિ છે, સરકાર કેટલા ટકા જીએસટી એના ઉપર ચાર્જ કરે છે, એ વગેરે વિશેષ માહિતી આપણે આવતા રવિવારે રાખીશું. ધન્યવાદ.